સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે વરસાદને લઈને સવારે 6 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીની જો વાત કરીએ તો ગુજરાતમાં કુલ 76 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। દેવભૂમિ દ્વારકામાં 6 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ થયો છે તો ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ છે। આ તરફ કલ્યાણપુરમાં 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। વલસાડના ધરમપુર કપરાડામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ડાંગ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે। તાપીના વ્યારામાં પણ સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। જિલ્લામાં અનેક જગ્યાએ પહાડો પરથી ઝરણા પણ વહેતા થયા છે। વઘઈ આહવામાં એક ધારો વરસાદ વરસતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। વાતાવરણ પણ ખૂબ જ આહલાદક બન્યું છે ત્યારે પર્યટકો પણ સાપુતારા અત્યારે આહલાદક વાતાવરણનો નજારો માણવા જઈ રહ્યા છે। 70 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે।